ભાગવતજી કહે છે જે પણ બ્રાહ્મણ સૂર્યની ઉપાસના કરે કે ગાયત્રીના જપ કરે છે એ બ્રાહ્મણનું મુખારબિંદનું તેજ જ અલગ હોય છે. તમારે સુખી થવું છે, કશું જ ના કરો તો કંઈ નહીં. ઘરની દરેક વ્યક્તિ સવારે ઉઠે તાંબાના લોટામાં ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે. જે ઘરમાં ઘરની દરેક વ્યક્તિ ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે એ ઘરમાં 3 ઘટના ઘટતી નથી સાહેબ. એ ઘરની અંદર કોઈ પણ દિવસ દરિદ્રતા આવતી નથી. એ ઘરમાં કોઈ પણ વ્યક્તિ ભયંકર રોગથી મરતું નથી. અને ત્રીજું, એ પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું અપમૃત્યુ થતું નથી. જગતના પ્રત્યક્ષ દેવ છે ભગવાન સૂર્યનારાયણ. ઘરની દરેક વ્યક્તિ આજથી નિયમ કરો અને 2 મહિના કરી જુઓ ભાઈ. જે ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે એની મનબુદ્ધિ ઇન્દ્રિયોમાં તેજસ્વીતા આવે છે. ધંધો મંદ પડી ગયો હોય, ધંધો ચાલતો ના હોય, કઈ કરવાની જરૂર નથી. 12 મહિના ધંધોને ચલાવવો હોય તો એક જ કામ કરો, સૂર્યને જલ ચડાવો. રવિવારના દિવસે ભગવાન સૂર્યને ખીર સમર્પિત કરો. ઘરમાંથી નીકળો, માતા પિતા પિતૃ અને કુળદેવીને વંદન કરીને નીકળો. આટલું કરશો ને તો એ જીવનમાં તકલીફ નહીં આવે. આ તો સવારમાં ઉઠતાની સાથે કે કઈ ગઈ પેલી લે. સવારે ઉઠતાની હાથે પૂછે ક્યાં તાર બા ક્યાં છે? વહેલા ઉઠો છો ને ભાઈ? કે છે પ્રાત સમય ઉઠી રઘુનાથા, પ્રાત સમય ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુના વહિનાથા, માત પિતા ગુરુ નાવડી માતા, સમય ઉઠી રઘુનાથા, પ્રાત સમય ઉઠી કે રઘુનાથા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આત્મદેવ સુપાત્ર છે, પત્ની ધંધુલી કુપાત્ર છે. કોણ ધંધુલી? ધંધુલી કોણ છે? આત્મદેવની પત્ની તો છે, પણ ભાગવતજી કહે છે ભાઈ, જે ઘરમાં સ્ત્રીની જીભ સારી નથી એ ઘર ગમે તેટલી મહેનત કરે છે છતાં એ ઘર ઊંચું આવતું નથી સાહેબ. ઘરમાં લક્ષ્મી સ્થિર જોઈતી હોય તો માતાઓ પરિવારમાં રહી અને બોલવાનો વિવેક રાખજો. જેની જીભ સારી નથી ને એને ઘર તો શું પણ સમાજ અને પરિવારની અંદર પણ કોઈ જોડે બનતું નથી. અમુક લોકો પગે લાગે, મહેરબાની કરી વટાવશો નહીં. ભાગવતજીની કથા કહે છે અમુક ઉંમર પછી જીભ સુધારો સાહેબ.